રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસો વચ્ચે કચ્છમાં પણ આ બીમારીનો પગપેસારો થઈ રહ્યો છે। નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામની 1.5 વર્ષની બાળકીને શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા બાદ તેને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। હોસ્પિટલમાં ઊભા કરેલા અલાયદા વોર્ડમાં તેની સારવાર ચાલુ છે। આ વચ્ચે ગુરુવારે વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। ભુજ તાલુકાના માધાપરમાં રહેતા પરિવારના 8 માસના દીકરાને તાવ સહિતના શંકાસ્પદ લક્ષણ હોતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા ઘર તેમજ આસપાસના વિસ્તારમાં સ્પ્રે અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। સાથે ફીવર સર્વે પણ કરાયો છે। કાચા મકાનો, માટીના લીપણવાળા મકાનોમાં રહી જતી તિરાડોમાં સેન્ડ ફ્લાય નામની માખીનો જન્મ થાય છે, જે કરડવાના કારણે 0 થી 14 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે। આ રોગને ડામવા માટે હાલમાં અન્ય કોઈ સારવાર નથી, પણ જીવાતને ફેલાતી અટકાવવા માટે જંતુનાશક દવા અને સ્પ્રેનો છંટકાવ કરવો જરૂરી છે। જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં કાચા તેમજ માટીના લીપણવાળા મકાનો છે, ત્યાં તિરાડોમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની કામગીરી વેગવાન બનાવવામાં આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાલીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। કચ્છ જિલ્લામાં સૌથી પહેલો કેસ 19 તારીખે એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી આપણે ત્યાં જીકે જનરલ હોસ્પિટલમાં આવ્યું। 1.5 વર્ષની છોકરી હતી। એ અત્યાર સુધી હજુ જીકે જનરલ હોસ્પિટલમાં જ છે, વેન્ટિલેટર પર છે। એના પછી લગભગ 5 કેસ બીજા સસ્પેક્ટ આવ્યા છે, જેમાં ભુજમાંથી, માધાપરમાંથી, પછી અંજારથી 2 કેસ, માંડવીમાંથી 1 છે અને 1 મુંદ્રામાંથી છે। જ્યારે બી આપણે કેસ આવ્યો છે એના પછી આપણે જે કાચા મકાનો છે એની અંદર ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે આપણે કરીએ છીએ 5% અલ્ફા સાયપરમેથ્રિનથી। જેટલા બી ગામમાં ઘર હશે, સપોઝ નખત્રાણાની અંદર વાત કરું તો 147 ગામ છે। 147 ગામમાં 4267 ઘરો છે કાચા। એ બધા ઘરોમાં આપણે આ માલાથિયનનું છંટકાવ, બહાર ડસ્ટિંગ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે આપણે કરાયું છે। એની સાથે સાથે જ્યાં જ્યાં બી ઘરની આસપાસ જે કેસ મળ્યો છે એના ઘરની 50 મીટરની ત્રિજ્યામાં જેટલા ઘરો હોય એ બધામાં બી ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે અને માલાથિયન 5%નું ડસ્ટિંગ આપણે કરાવીએ છીએ। સાથે સાથે એ લોકોને એક આ ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે એટલું ખતરનાક છે કે આપણે બાળકોને અને જે પણ નજીકમાં રહેતું હોય એને આપણે એની માટે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ માટે કહી દઈએ છીએ કે ભાઈ તમારા મોઢામાં ન જાય બાળકોના, એ ખાસ ધ્યાન રાખવું। બાળકોને જ આ રોગ થાય છે 0 થી 14 વર્ષની અંદર, તો આપણે એ પણ કીધું છે કે બાળકોને તમે જ્યારે બી રાખો ત્યારે ફૂલ સ્લીવના શર્ટ કે પેન્ટ ને બધું પહેરાવીને રાખો અને બાળકોને એવી જગ્યાએ રમવા ના જવા દો, બહાર કે એવું બધું। સાથે સાથે થોડાક ખાટલા પર કે એની ઉપર રાખો ઉપર, કારણ કે આ જે સેન્ટલાઇઝ છે એ બહુ ઉડી શકતી નથી, એવું કે છે હિપ હોપ મૂવમેન્ટથી એ ઉપર જાય છે। તો જ્યાં જ્યાં બી કેસો આપણને મળ્યા છે ત્યાં આપણે ઓલરેડી આપણે જે માલાથિયનનું ડસ્ટિંગ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરી નાખ્યા છે, પણ આપણે હજુ પણ જ્યાં જ્યાં પણ મળવાના છે ત્યાં આપણે માલાથિયન અને આઈઆરએસનું સ્ટોક આપણે કરી રાખ્યું છે, જેનાથી આપણને કોઈ નુકસાન પાછળથી ના થાય। દરેક તાલુકામાં લગભગ થઈને ટોટલ લગભગ 400ની આસપાસ આપણી ટીમો કરી રહી છે કામ। અત્યારે 400થી વધારે જ હશે, કારણ કે એની અંદર MPW, આશા અને FAWના આશા, એ રીતે આપણે ટીમ બનાવતા હોઈએ છીએ। 2 આશા બી એ લોકો ટીમ બનાવીને કામ કરતી હોય છે। એની અંદર ફીવરનું સર્વેલન્સ આપણે કરવાનું હોય છે। જ્યાં જ્યાં પણ હાઈગ્રેડ ફીવરનું કેસ કોઈ પણ દેખાય અને સાથે સાથે જો એના મગજનું કંઈક પણ બેભાન અવસ્થા કે એવું કંઈક હોય તો આપણે એને સસ્પેક્ટ તરીકે તરત જ મેડિકલ કોલેજ હોસ્પિટલની અંદર મોકલવાનું આપણે દરેકને કીધેલું છે।